નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તે નવી ભરતીની જાહેરાત આવી ગયેલી છે. તો કોઈ પણ ઉમેદવારો 12 પાસ કે ગ્રેજ્યુએશન હોય તેવા તમામ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. તો તમામ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાનગર સેવા સદન દ્વારા આ ભરતીની જાહેરાત આવેલી છે. જાહેરાત ખબર 14 થી 16 નવેમ્બર 2025 ની આ જાહેરાત છે. વધારે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએસટી ડીટીઓ ખાતા માટે નીચે જણાવેલી જગ્યા ભરવા માટે લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી છે તે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો તે માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 3/12/2025 થી રાત્રિના 12 વાગ્યા સુધી છે. જે તમામ મિત્રો છે તે ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. ફક્ત ઓનલાઈનના માધ્યમથી જ તમામ મિત્રો છે તે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોની વિગતવાર અભ્યાસની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે તેના ઉપરથી મેળવી જશે. અને ખાસ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ, જ્યાં આપણે છે જ્યારે પણ ઓફિશિયલ માહિતી અને જાહેરાત ક્રમાંક આવશે ત્યારે આપણે તેના ઉપર મૂકી દઈશું. તો ત્યાં પણ ખાસ જોઈન થઈ જજો. તો તે માટેની ફોર્મ ભરવાની વેબસાઇટ છે www.amdawadcity.gujarat.gov.in રિક્વાયરમેન્ટ રિઝલ્ટ લિંક ઉપરથી તમને છે જે તમામ અપડેટ મળી જવાની છે. તો હવે વાત કરીએ તો ઉમેદવારોને કેટલી જગ્યા છે, સંખ્યાનું નામ અને જાહેરાત ક્રમાંક. તો જાહેરાત ક્રમાંક 14/2025 જગ્યાનું નામ છે આસી સ્ટેશન ઓફિસર એટલે કે આસી ટીડીઓ માટેની કુલ 7 જગ્યા માટે છે તે ભરતી થશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 15 ઇન્સ્પેક્ટરની જગ્યાનું નામ છે. કુલ 23 જગ્યા માટે નવી ભરતીની જાહેરાત છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 16 સહાયક સબ ઇન્સ્પેક્ટરની કુલ 48 જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ મિત્રો હશે તે ઓફિશિયલ વેબસાઇટ www.ahmedabadcity.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરવાનું રહેશે. 3/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આ ભરતીની માહિતી 18/11/2025 સંસાવર્ધન પાની મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા છે તે બહાર પાડવામાં આવેલી છે. તો માહિતી જો સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.